હાલ ભારત પાકિસ્તાન બોર્ડર પર જે તણાવની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, તેના ભાગરૂપે વડોદરા પોલીસ કમિશનર દ્વારા કડકમાં કડક સૂચના આપવામાં આવેલી છે કે વડોદરા શહેરના તમામ નાગરિકો સુરક્ષિત રહે, ક્યારે પણ કોઈ પણ સામાન્ય વ્યક્તિને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ઊભી ન થાય, તેના ભાગરૂપે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે વડોદરા શહેરમાં આવેલા એરપોર્ટ નજીકની તમામ દુકાનો હોય, હોટલો હોય કે રેસિડેન્શિયલ વિસ્તારો હોય, જ્યાં પણ તેમને એવું લાગ્યું એ દરેક જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરી છે અને પોલીસના મોટા કાફલા સાથે આજે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ રોડ ઉપર ઉતરી હતી અને દરેક જગ્યા પર એમને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કારણ કે દેશની સુરક્ષા સલામતીના ભાગરૂપે જ્યારે પોલીસ એક એવી જવાબદાર એજન્સી છે, ત્યારે આ પોલીસ દ્વારા જે વડોદરા શહેરના એરપોર્ટ નજીકના આવેલા તમામ જે કહેવાય કે દુકાન, હોટલો અને રેસિડેન્શિયલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવું જોયું છે. આપ જોઈ શકો છો, ગાડી ચેકિંગ કરતાં પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દેખાઈ રહ્યા છે, હોટલોમાં જતા દેખાઈ રહ્યા છે અને રસ્તા પર પણ કંઈ પણ જાતની એવી વસ્તુઓ પડી હોય તેના માટે પણ પબ્લિકને જાગૃતતા માટેનું કામ કરી રહી છે. કારણ કે અત્યારે જે સ્થિતિ છે, ખાસ કરીને આપ સૌ જાણો છો, એ સ્થિતિને ભાગરૂપે આપણે સૌ સલામત રહીએ તેના માટે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની કામગીરી જોવા મળી રહી છે. કાલે વડોદરા શહેર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તમામ એજન્સીઓ તમામ હથિયારો સાથે તમામ પરિસ્થિતિઓ માટે સજ્જ છે. તેમાં સિક્યુરિટી એજન્સીઓ હોય, પોલીસની તમામ એજન્સીઓ હોય, દરેક એજન્સીઓ વડોદરા શહેર પોલીસ કમિશનરે જે આદેશ આપ્યો છે, આદેશ અનુસાર વડોદરા શહેર પોલીસ કામ કરી રહી છે અને પ્રજા સુરક્ષિત રહે તે માટે